વીરભદ્રને કહ્યું, વીરભદ્ર યજ્ઞને નષ્ટ કરવાનું કહ્યું તું, દક્ષને મારવાનું નતું કહ્યું મેં તને. વીરભદ્રએ ક્ષમા માગી. ભગવદ અનુગ્રહથી અજનું મસ્તક લગાડી દક્ષને સજીવન કર્યા. હરિ અને હરનું મિલન થયું, યજ્ઞ પૂર્ણ થયો. અને સુખદેવજી કે પરીક્ષિત, હું આપણે મનુ મહારાજના બે દીકરા, એક કહ્યું ને પ્રિયવત અને એક ઉતાનપાદ. રાજન, ઉતાનપાદ અને બે પત્ની છે, એક રુચિ અને એક સુરુચિ. ભગવદ અનુગ્રહથી બંને દીકરીઓ અને બંને મહારાણીઓના ઉદરે એક એક દીકરાનો જન્મ થયો. એકનું નામ ઉત્તમ અને એકનું નામ ધ્રુવ. ભગવદ અનુગ્રહ થયો. ઉત્તમ પર કરુણા થઈ અને યુદ્ધની અંદર ઉત્તમ કપી ગયા. અને ભગવાન ધ્રુવજી એટલે કે છે ને, ધ્રુવ કોણ છે? જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. કરણ કુંતાતનો જાયો બન્યા ભગવાન ભિખારી. કરણ કુંતાતનો જાયો બન્યા ભગવાન ભિખારી. કસોટી કર્ણની થાય ધન્ય એ માત જનનારી. કસોટી કરણની થાય ધન્ય માત જળનારી. ભગવાને કરુણા કરી. ધ્રુવજીએ દિવ્ય તપ કર્યું અને જ્યાં ભગવાન પ્રગટ થયા અને મહારાજ ધ્રુવજી એને યોહંદમ રવિશમમ વાચમિ સુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરે સ્વધા અન્યાચ હસ્તચરણશ્રવણત્વગાદિ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાને ધ્રુવજીને વિચળે રાજ્યની પ્રાપ્તિ કરાવી. એ ધ્રુવના વંશમાં અંગ થયા, એને ત્યાં વેન થયા અને વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. પૃથુ મહારાજ અને અર્ચના મહારાણીનું પ્રાગટ્ય થયું. ભગવદ અનુગ્રહથી પૃથુ મહારાજ કહ્યું ને કે કહ્યું છે, ભગવત કૃપા કરો, આપણી કથા શ્રવણ કરવા માટે 10,000 કાન આપો. સમય જતા એને ત્યાં વિશ્વીજાત થયા, એને ત્યાં પ્રાચીન મહર્ષિ થયા, એને ત્યાં પુરંજન થયા, પુરંજનને ત્યાં પ્રચેતા થયા અને 10 પ્રચેતા નારાયણ સરોવરના કિનારે કચ્છ ક્ષેત્રમાં આવ્યા. દેવર્ષિ નારદની કરુણા થઈ અને ભગવદ અનુગ્રહથી 10 પ્રચેતાઓનો ઉદ્ધાર થયો. ભાગવતના 4થા સ્કંદને વંદન, 5મ સ્કંદનો પ્રારંભ. પ્રિયવતો ભાગવતમ આત્મરામમ કથમ મુલે. પ્રિયવત રાજાને ત્યાં આઘિદ નામનો રાજા થયો. એને ત્યાં ભગવદ અનુગ્રહથી ઋષભદેવજી થયા. ઋષભદેવજીને ત્યાં ભરતજી થયા. ઋષભદેવજી કર્ણાટકમાં ગયા અને ભગવત સ્મરણ કરતા શરીરનો ત્યાગ કર્યો. એ જ ભરતજી પિતાની આજ્ઞાથી ગંગાના કિનારે આવ્યા. ગંદકી નદીના કિનારે ભગવત સ્મરણ કરે છે. એક વારનો સમય છે. ભગવત સ્મરણ કરતા કરતા ભરતજીનું મન હરણમાં ફસાયું. ભરત શરીરનો ત્યાગ કરી હરણનું સ્વરૂપ ધારણ કર્યું અને હરણના સ્વરૂપનો ત્યાગ કરી બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યું. નામ પાડ્યું જડ ભરત. મનમાં વિચાર કર્યો, આ જન્મમાં બોલવું નથી ને ચાલવું નથી. ભગવત સ્મરણ કરતા એક વારનો સમય છે. વીર રાજાને પ્રતિજ્ઞા છે કે દીકરાનો જન્મ થાય તો નરબલી ચડાવો. જ્યાં ભરતને પકડ્યા, જગદંબા ભદ્રકાળીના મંદિરે લાવ્યા, મસ્તક કાપવા ગયા. આ ભગવતી પ્રગટ થઈ રાજાનું મકને વીર રાજાનું મસ્તક કાપી નાખ્યું. જડ ભગતને મુક્ત કર્યા. વિરાજમાન છે. રવગણ નામના રાજા ઉપદેશ લેવા જાય છે અને જડ ભરતે ખભે પાલકી ઊંચકી છે. ઊંચકતા ઊંચકતા કૂદકો મારે, રાજાના માથામાં પાલકી વાગે.
રૌગ અને પાલકી નીચે મુકાઈ અને જડ ભરતને વંદન કર્યા. રઘુગણને કહ્યું, જડ ભરતે, હે રાજન, હુંથી ખસ પરમ વસ આટલું બસ. દિવ્ય ઉપદેશ આપ્યો. રઘુગણ રાજા હાલ્યા અને પાંચમ સ્કંદમાં ખગોળનું વર્ણન, ભૂગોળનું વર્ણન કરી વંદન કર્યા. અને ભાગવતનો છઠ્ઠો સ્કંદ બુદ્ધ વ્યાપી યદુચાર્ય મુક્ત પાપો અજામિલ. અયમ ધુન્વંતિન કાશ્યેન નિહારામિવ ભાસ્કરઃ. મહારાજ, કામ્યુકો જે દેશમાં જામિલ નામનો બ્રાહ્મણ છે. ભગવદ અનુગ્રહથી એક વારનો સમય છે કે વારાંગનાની સાથે વિસાળ કર્યો અને એકવાર સંતો આવ્યા અને કહ્યું, દીકરી તારા ઉદરે જેનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે. અને સમય એવો આવ્યો છે, દીકરાનો જન્મ થયો. અજામિલે આખી જિંદગી ભગવાનનું સ્મરણ કર્યું નથી, પણ ભગવદ અનુગ્રહથી કે છે ને ભાઈ, ભાવ કુભાવયનકયા લસવું નામ જપત મંગલ વિસદસવું. ભાય કુભાય કનકયાલસવું નામ જપત મંગલ વિસદસવું. ઉલટા નામ જપત જેહી જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના. ઉલટા નામ જપત જેહી જાના